કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ટેટ ટાટ ભરતી એમાંથી 2024 એમાં પણ ટેટ 2 નું ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે? એકદમ મિત્રો સચોટ કટ ઓફ મિત્રો અમે જે પ્રમાણે તમને કહીએ છીએ એટલા માર્ક્સ છે એટલે તમારું સિલેક્શન છે પાક્કું છે મિત્રો. જો ફરી જિલ્લા પસંદગી શરૂ કરાશે એમાં મિત્રો કોર્ટ કેસ પ્રમાણે જે પણ ચેન્જીસ થયો છે એ પ્રમાણે અહીંયા આખું કટ ઓફ છે તમને કહેવાનું છે મિત્રો. સ્ટેપ બાય સ્ટેપ વિષય પ્રમાણે મિત્રો આખું કટ ઓફ કહીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. આપણે તમામ વિષયો આવરી લેશું મિત્રો. ભાષાની અંદર જેટલા પણ વિષયો છે તમામ વિષયોનું કટ ઓફ કહેવાના છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો. ચેનલ પર નવા હોય તો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો મિત્રો. બાકી રહેલા બધા વિષયોનું કટ ઓફ પણ આવી જશે. સ્ટેપ બાય સ્ટેપ મિત્રો એમાં કઈ રીતના અમે કામ કરેલું છે બધું પણ તમને જણાવી દઈશું. તો મિત્રો અહીંયા આપણે પહેલા ભાષાના વિષયોથી શરૂઆત કરીશું. બાકી મિત્રો પછી આગળ જેટલા પણ બીજા વિષયો છે એને પણ લઈ લેશું. ભાષાની અંદર મિત્રો ટોટલ 4 વિષય છે મિત્રો. તમારે ટેટ 2 માટે જે પણ ફાઇનલ તમારું રિઝલ્ટ છે મિત્રો એટલે ફાઇનલ મેરિટ યાદી આ મિત્રો ફરી શરૂ થશે તો એના ઉપર એમ કહે છે કે ફરી ફાઇનલ મેરિટ યાદી આવશે તો ફરી ફાઇનલ મેરિટ યાદી આવશે એ 15 ઓગસ્ટ પહેલા આવી જશે એટલે મિત્રો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બસ ખાલી તમારી પાસે છે એ 10 દિવસ સુધીનો સમય માંગેલો છે. 10 દિવસની અંદર ઓલમોસ્ટ બધી આખી પ્રક્રિયા છે એ ફરી શરૂ પણ કરી દેવાનું છે. તો આપણે કટ ઓફની વાત કરીએ પહેલા. તો મિત્રો આપણે સૌપ્રથમ ગુજરાતી વિષયથી વાત કરીશું. ક્યાંથી ભાઈ ગુજરાતી જે પણ વિષય છે ત્યાંથી વાત કરીશું કે ગુજરાતી વિષયનું કટ ઓફ કેટલું રહેશે. એમાં પણ ગુજરાતી વિષયમાં મિત્રો આપણે પીએચ કેટેગરીને પણ લઈ લઈશું. કઈ કેટેગરી? પીએચ કેટેગરીને પણ આવરી લેવાના છે તમામ વિષયોની અંદર. તમામ વિષયોની વાત કરીશું. મિત્રો ગુજરાતી વિષયમાં પહેલા આપણે વાત કરીએ જનરલ કેટેગરીથી. તો મિત્રો જનરલ કેટેગરીનો કટ ઓફ અહીંયા કેટલું રહેશે ભાઈ? જનરલ કેટેગરી માટે છે તમારે 68.1917 માર્ક હોવા જોઈએ. કેટલા ભાઈ? 68.1917 મિત્રો. આ ઘણા સમય પછી છે મિત્રો મેં ક્યારેક જો કટ ઓફનો વિડીયો આવે છે એ શા માટે આવે છે એની વાત કરીએ તો ભાઈ અહીંયા ઘણા મિત્રો છે કે જેના સુધી આ વિડીયો મિત્રો પહોંચતો નથી. મિત્રો વિડીયો છે એ પહોંચતો જ નથી એના કારણે છે આ કટ ઓફનો વિડીયો છે અમારે બનાવવો પડે છે. ઘણા છે એમને વોટ્સઅપમાં કોમેન્ટ પણ વોટ્સઅપમાં મેસેજ હતો મિત્રો વિડીયોની અંદર કોમેન્ટ પણ આવે છે કે જેના કારણે વિડીયો આવે છે. એના પછી મિત્રો આપણે એસઈબીસી કેટેગરીની વાત કરીએ કે એસસીબીસી કેટેગરીનું કટ ઓફ કેટલું રહેશે તો એના માટે મિત્રો એસસીબીસીમાં છે એ 67.8593 માર્ક હોવા જોઈએ. કેટલા? 67.8593 માર્ક હોવા જોઈએ. એના પછી આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની પણ વાત કરી લઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં મિત્રો કટ ઓફ રહેવાનું છે 67.1359 રહેવાનું છે. કેટલું? 67.1359 માર્ક હોવા જોઈએ મિત્રો. એના પછી આપણે એસસી કેટેગરીની વાત કરીએ. કઈ કેટેગરી ભાઈ? એસસી કેટેગરી. એસસી કેટેગરીમાં છે એ તમારે હોવો જોઈએ 66.9302 માર્ક. કેટલા? 66.9302 અથવા મિત્રો 66.92 નથી મિત્રો 66 ફિક્સ 66 છે તો પણ સિલેક્શન થશે પરંતુ તેના ચાન્સીસ છે ભાઈ એટલા બધા નથી. બાકી પછી એમ ના કહેતા કે ભાઈ એટલા માર્ક્સ હતા સિલેક્શન નથી થયું. તો મિત્રો અહીંયા આપણે એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરી માટે છે એ 65.3210 રહેવાનું છે. કેટલું? 65.3210 માર્ક હશે એટલે તમારું એસટી કેટેગરીમાં સિલેક્શન છે એ ફાઇનલ છે મિત્રો. 101% સિલેક્શન છે તમારું ફાઇનલ રહેવાનું છે. એના પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો પીએચ કેટેગરી. પીએચ કેટેગરીના ઉમેદવારો છે કે જેને મિત્રો ગુજરાતી વિષયની અંદર જો 53.9715 માર્ક હોવા જોઈએ. કેટલા? 53.9715 હોવા જોઈએ એટલે મિત્રો એનું સિલેક્શન છે એનું સિલેક્શન પણ ફાઇનલ થઈ જવાનું છે. આ વાત આપણે કઈ કેટેગરી ભાઈ તો ગુજરાતી વિષયની કરી નાખીએ. એના પછી હવે હિન્દી વિષયની વાત કરીએ. આપણે હિન્દી વિષય માટે વાત કરીએ આખું મિત્રો કટ ઓફ છે એ કેટલું રહેવાનું છે? કટ ઓફ કેટલું રહેશે હિન્દી વિષયનું? મિત્રો હિન્દી વિષયમાં આપણે જનરલ કેટેગરીની વાત કરીએ તો એમાં તમારો હોવો જોઈએ 66.2769 માર્ક હોવો જોઈએ. કેટલા? 66 મિત્રો પુનઃ માટે છે એટલા માર્ક હશે એટલે તમારું સિલેક્શન છે ફાઇનલ થઈ જવા પાત્ર થઈ શકે. એના પછી મિત્રો આપણે આગળ વાત કરીએ કે જનરલ કેટેગરીનું 66.2769. એના પછી મિત્રો આપણે વાત કરીએ કે એસઈબીસી કેટેગરીની વાત કરીએ એનું છે મિત્રો 65.7891 માર્ક હોવો જોઈએ. કેટલો? 65.7891 માર્ક હોવો જોઈએ. એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરી. જો ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર કેટલા માર્ક હોવા જોઈએ? ઈડબ્લ્યુએસ કેટેગરી હિન્દી વિષય તેમાં 65.6813 માર્ક હોવા જોઈએ. કેટલા? 65.6813 માર્ક હોવા જોઈએ. એના પછી આગળ વાત કરીએ એસસી કેટેગરી. એસસી કેટેગરીમાં છે 64.8562 માર્ક હોય છે. 64.8562 માર્ક હોય એટલે એસટી કેટેગરી વાળાનું સિલેક્શન સોરી મિત્રો એસસી કેટેગરી વાળાનું સિલેક્શન થઈ. એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરી માટે 64.1824 માર્ક એટલે મિત્રો અહીંયા હું તમને 64 સજેસ્ટ કરીશ કે 64 અથવા મિત્રો 63 માર્ક હોય તો પણ તમારું સિલેક્શન છે થઈ જશે એસટી કેટેગરીમાં. એસટીમાં તો ભાઈ 60 ની નીચે હશે ને તો પણ થઈ જાય પરંતુ એના ચાન્સ છે ભાઈ હું એટલું નથી કહેતો કારણ કે ભાઈ એનો બીજો તબક્કો આવે તો એ તો ફાઇનલ બીજો તબક્કો આવે એ ફાઇનલ છે પરંતુ એમાં મિત્રો ક્યાં સુધી કટ ઓફ અટકે ને એ ફાઇનલ નથી એટલે ભાઈ હું તમને જણાવું છું એટલા માર્ક હોય તો તમારું સિલેક્શન થઈ જ જાય. અને પછી પીએચ કેટેગરીની મિત્રો વાત કરીએ કઈ કેટેગરી? પીએચ કેટેગરીની વાત
એમાં મિત્રો છે તમારે કોઈ પણ ઉમેદવાર હોય તો એને 54.31 મિત્રો 54.31 માર્ક હોય એટલે એનું સિલેક્શન છે થઈ જશે. આ વાત કરીએ આપણે હિન્દી વિષયની. એના પછી મિત્રો હવે આપણે સંસ્કૃત વિષયની વાત કરીએ કે સંસ્કૃત વિષય માટે છે કટ ઓફ આખો કેટલું રહેવાનું છે. તો સંસ્કૃત વિષયમાં જનરલ કેટેગરીથી સૌપ્રથમ વાત કરીશું કઈ કેટેગરી પછી જનરલ માટે. તો જનરલ માટે છે એ ટોટલ 67.8141 માર્ક હોવા જોઈએ. કેટલા 67.8141 માર્ક હોવા જોઈએ જનરલ કેટેગરી સંસ્કૃત વિષય. એસઈબીસી કેટેગરીની જો વાત કરીએ એસઈબીસીની તો એસઈબીસી કેટેગરી માટે છે તમારે 66.7531 માર્ક હોવા જોઈએ. મિત્રો એસઈબીસી ઈડબ્લ્યુએસ ને એસસી કેટેગરી માટે મિત્રો બધા માટે સેમ છે, પરંતુ એમાં પાછળના જે પણ પોઈન્ટ આવે છે એનો જ ફેર છે. જો અહીંયા એસસીબીસી ની વાત કરીએ તો એનું 66.7531 છે, જ્યારે મિત્રો એસસી કેટેગરીની વાત કરીએ તો એના માટે 66.0387 માર્ક હોવો જોઈએ. એના પછી મિત્રો આપણે વાત કરીએ એસટી કેટેગરીની. એસટી કેટેગરી માટે 65.8893 માર્ક હોવો જોઈએ. 65.8893 માર્ક હોવો જોઈએ. અને ફાઇનલી પીએચ કેટેગરીની પણ વાત કરી લે આપણે સંસ્કૃત વિષયમાં પીએચ કેટેગરી માટે હોવો જોઈએ તમારે 60.1898 માર્ક. એટલા માર્ક હશે એટલે તમારું સિલેક્શન છે ફાઇનલ થઈ જવાનું છે. એના પછી વાત કરીએ ઇંગ્લિશ વિષયની મિત્રો અંગ્રેજી વિષયની વાત કરીએ આપણે ઇંગ્લિશ. તો એના માટે તમારે કેટલા માર્ક હોવો જોઈએ? તો ભાઈ જો એમાં તમે ઓપન કેટેગરીમાં થાવો છો, કઈ કેટેગરી ઓપન, તો એમાં તમારે હોવો જોઈએ 70.3637 માર્ક. 70.3637 માર્ક્સ હોવા જોઈએ. એના પછી આગળની કેટેગરીની વાત કરીએ એસઈબીસી કેટેગરી. એસઈબીસી કેટેગરી માટે 69.1969 માર્ક હોય. મિત્રો ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને પણ એક લાઇક કરી દેજો કે જેથી કરી આવી અપડેટ છે મિત્રો અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહે. મિત્રો આગળના જેટલા પણ વિષયો છે ગણિત વિજ્ઞાન મિત્રો એ બધા વિષયો પર પણ આપણે ચેનલ પર ફૂલ ડિટેલનો વિડીયો આવશે. ગણિત વિજ્ઞાન હોય મિત્રો, પછી સામાજિક વિજ્ઞાન, એ બધી ડિટેલ મિત્રો ફિક્સ ફાઇનલ જે પણ કટ ઓફ છે એનો મિત્રો વિડીયો એક વખત આવી જશે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. એના પછી એસટી કેટેગરીની આપણે વાત કરીએ તો એસટી કેટેગરી માટે 66.5361 માર્ક હોવા જોઈએ. મિત્રો આ પ્રમાણનો ફાઇનલ કટ ઓફ છે. તો વિડીયો પસંદ હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો.